કે નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીંગમ ચિદાકાશમાકાશવાસમ ભજેંગમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ તૃષારાદિ સંકાશ ગૌરંગ ભીરમ મનોભૂત કોટિ પ્રભાસી શરીરમ સ્વરન મોલી કલ્લોલિની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા. મહાકાલેશ્વર ઉજ્જૈન અને ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં રામચરિત માનસમાં જે કાગ ભૂષણજીજી છે, આપણે ગરુડજી અને કાગ ભૂષણજીની જે કથા સાંભળી છે રામાયણની, એ કાગ ભૂષણજીને એમના ગુરુએ જ્યારે શ્રાપ આપ્યો, એ શ્રાપના નિવારણ માટે એમના ગુરુએ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી અને એને હિસાબે કાગ ભૂષણજી આગલા એના ભાવ જે છે એમાં એના શ્રાપનું નિવારણ થાય છે. આ સ્તુતિ છે. હા એમ બા જેવો કાલે મને ફોન આવ્યો એમભાઈ નો, વાળા સાહેબ વાળા અમારે ભાઈ ગોપાલભાઈ સામે બેઠા છે. મહાદેવનું આ મંદિર જે જગ્યાએ હું અત્યારે અહીંયા હું તો આવશે જે થાય છે મે બકરી ના કે બે જો અહંકાર માણા કરતો હોય ને એને દરિયાને કાંઠે ઉભો રાખજો ને કે જોયે રાખ કોની સામે અહંકાર કરે? લોટ ના લોટ નજર ન પહોંચતી હોય અહંકાર કરવો કોની સામે? અહંકાર છે ને જરૂરી છે, ભગવાને બનાવ્યો. કેટલો સબ્જીમાં જેટલો રામ રસ હોય ને, એટલો શાકમાં જેટલો રામ રસ હોય ને એટલો અહંકાર જરૂરી છે. વધી જાય ને ખારું ધૂધવાડ થઈ જાય, ઘટી જાય તો નાખી શકાય, ઘટી જાય તો નાખી શકાય, વધી જાય તો ઉપાય નથી, પછી ફટાક્યો થાય. સુગર નું એવું છો, ઘટી જાય ખાંડ ખાઈ લ્યો હાલે. જો અટાણે તો પેલા કોઈ ગામત્રે જાય ને એટલે પેલા ફોન પૂગી ગયા કે હા, જમી લીધું કે હા, દવા લીધી, બધા ભલે ગમે જે સુગર ની હોય, બીપી ની હોય, કોઈ પણ હોય, પણ પ્રશ્ન પેલો આ આવે, દવા લીધી? વધી જાય તોય નો હાલે, ઘટી જાય તોય નો હાલે. આમાં વોલ્ટેજ જે પાવર જે છે, ઉર્જા જે છે, વીજળી જે છે, એ બેલેન્સ રહેવી જોઈએ, સ્ટેબિલાઇઝર એના માટે, નકર તોડી નાખે. ઘટે તો એને થોડું પૂરું પાડી દે, વધી જાય તો એને ડાઉન કરી દે. આમાં એની જરૂર પડે છે. પણ વાત આપને કરું છું કે 25 વર્ષ થઈ ગયા અહીંયા આ સ્ટેજ ઉપર ચેતન હનુમાનજી મહારાજના મંદિરે, અહીંયા આજ ઓટે સવાર સુધી આનંદ કરેલો. સાગરભાઈ, તમારા સાગરદાનભાઈ ગઢવી, મારા સંગીતકારોને એકવાર જોરદાર તાળીઓ. પછી તમે અમે જ બોલશું, એ કલાકાર થોડી તાળીઓ વગાડજો ને હાથ ઊંચા આવું તો કરે. ઈ એકતા સામે બધા જોડાઈ જાય ને એટલા માટે હોય, એમ હેરાન કરવાનો કોઈ નો ઈરાદો ન હોય. આ હનુમાનજી મહારાજના મને એમ છે હનુમાન જયંતિનો આગલા દિવસ એવો પ્રોગ્રામ હતો. 58 વર્ષે તો નોકરી પૂરી થઈ જાય. 9મા ધોરણથી બોલવાની શરૂઆત કરી. આમ તો પહેલા ધોરણથી ધીરે ધીરે ગઈડ હોય, પણ 9મા ધોરણથી આમાં પ્રવેશ કર્યો અને
આજ દી સુધી અમે કાર્યક્રમો કરી છે, એમાં અહીંયા જે આવવાનું થયું છે આજ 25 વર્ષે આવવાનું થયું છે. બીજે આપણે કોને ત્યાં મિસ્ત્રીને ત્યાં કોને ત્યાં છે હાથ તો હું શું કરું ચા હવારે પીવું ગીરી હમણાં અહીં ચા પીધું બીજી વાર મેં કીધું આપો મને થોડો લઈ આવ્યો પછી નો નાખી દેવો પડે પી તો ન જવાય વધુ ગળપણું હોય અથવા તો કડક થઈ ગયો થોડું તમે ચા પીએ એમ. અહીંયા ચા જે પીધી જે જામો પડ્યો ક્યાં ગયા ચા આપતા થઈ ભાઈ. તમે તમારે હવે અહીંયા આવતા રહ્યો, ચા ની જરૂર નહીં પડવા દી હવે. હા પેલા તો કહુંબા થતા, ખરલમાં નાખો તો ખસરક ઘૂટા, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક, બાપ પીએ તો બેટાને ચડે. જરાક આંકડો કરતા શૈલેષભાઈ ગોહિલ સાહેબ, વાહ મને એમભાઈ વાત કરી આપણે. ખરલમાં નાખો તો કસરત ઘૂટા, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક, બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. તલના ત્રીજા ભાગનું રાઈના દાણા જેટલું જો કીડીના પેટમાં જાય તો હાથીની માથે દળ કટક લઈને ચડે. આ કહુંબાનું વર્ણન છે. એટલે વળી આપણને તો અહીંયા કાઠિયાવાડમાં બધાને ખબર હોય ક્યાંક બીજે વર્ણન કરી કોકને એમ થાય કે આ કર્યું હોય તો કેમ થાય, તો ટાંટિયા તૂટે નો જડે. कुत्ता जो खावे तो मारे गजराज कून, चिड़िया जो खावे तो मार देवे बाज कून. चकलाना पेट में जाए तो बाजनी माथे झपट करे. पेलाना આપણા સુરવીરો રણ મેદાનમાં જતા અને યુદ્ધ જ્યારે થતા ઈ વખતે ઘોડાના રૂવાટામાં એવા ગાય જ્યારે એતરાઈ જાય, ઈ રૂવાટામાં ધનુરના જીવાણુ હોય ને એને ધનુર ન ઉપડે ને એટલા માટે ઈ કહુંબા લેતા હતા. ધોબો ધોબો કહુંબા લેતા. અટાણે આપણે સાની ના પાડી, ચા નો પીવાય. અરે એમાં કાઈ વાંધો નહીં, એમાં શું વાંધો, ઈ પાંદડા જ છે. ચા છે ઈ પાંદડા જ છે ને, બહુ નો પીવી પણ ઔષધિ જ છે ઈ બધી. મોજ મારે હું હવે ઉતાવળ નથી ને જરાય. હા પછી વૈષ્ણવમાંથી પછી અહીંયા મને કીધું એમ ભાઈ કીધું આજે ફ્રી છો? હા ફ્રી છું. મને કે તો તમે આવો, વર્ષો પહેલા આવ્યા હતા, અમારે ભોળાનાથનું મંદિર બનાવ્યું છે અને ગોપાલ નમકીન 50 લાખ રૂપિયા. શું નામ કીધું? બિપિનભાઈએ મહાદેવના સાનિધ્યમાં એનું મંદિર બનાવવા માટે 50 લાખ રૂપિયા અર્પણ કર્યા. આપણે ગોપાલ ગાંઠિયા ખાઈ હો, મજા આવે, બહુ સારું. બાલાજી ગોપાલ બહુ ટેસ્ટી અને વેરી ગુડ. એકદમ એ જે નમકીન આપે બધા ખાય તો એમાં સ્વાસ્થ્ય બગડે નહીં. હજુ મેગી ને પીઝા, મને તો હમણાં બર્ગર ખાધું, આ બર્ગર અને 350 દાઈબા હો, એટલું બ્રેડ, એમાં ચીઝ, એમાં ટમેટો સોસ, 350 રૂપિયા. મેં કીધું એક બાજરાનો મઠો જો ઘડ્યો હોય ને અમારે ઈ ભાતલા, આપણે ભાતલા કહીએ, બાજરાના રોટલામાં ભાતું પડી હોય, ખાડા કર્યા હોય ને એમાં માખણ મૂક્યું હોય, તાજું ઘી એમાં મૂક્યું હોય, દળેલી ખાંડ એમાં નાખી હોય, એને ભાતલા કહેવામાં આવે. હવે એની પાસે પીઝા શું કરે? પછી બીજું કઈ થાય નહીં, ખાલી આમ વિકાસ થાય. પછી હાલવા નીકળે ને પાછા ન્યા નાસ્તો કરે, હાલવા નીકળે ન્યા નાસ્તો કરીને આવે, એટલો પાછો. એટલે આમાં અમે જયારે બેહીએ ત્યારે નક્કી નથી કરતા શું અમે રજૂઆત કરે, એ તો બસ સ્તુતિ કરીએ એટલે બધું આવવા માંડી જાય બોલવાનું. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનનમાં મેં ભાદરા ગામને આંગણે આજ તો કંચન વર્ષા મેં. ભોળાનાથનું મંદિર બનતું હોય
કેજી મંગલ ભવનંગ મંગલ હારી ગાવું પડશે કેજી મંગલ ભવન એ દ્રૌસ દશરથંગ જીર વિહારી જય 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 હનુમાન ગુસાઈ એ કૃપા કરો ગુરુદેવ કિનાઈ એવી મોજ છે મોજ મારે હું એ કે પણ સિંગ તેલના ડબ્બાના વૈદ્ય જ જાય માંડવીના તો એટલા આવતા ને ઈ ટેકામાં લખાવી પડે સમજાતું નથી કઈ ઓલો ઓલા ભાઈ તો ઈ નામ તો મોકલાવું ભાઈ નથી મોકલા રોકડે ક્યાંથી થાય સારું છે સિંગ તેલની વાત કરે છે અને આપણે ખાઈ હકીઓ સૌરાષ્ટ્રમાં હવે તો બધા સુખી છે કોઈ વાંધો છે નહીં અગમ યગો ચરંગ લખ ધણીની ખોજ મારે ઉરે ખાલી ખાવું કે મોજ કરવી નહીં અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું એકલા નહીં ગળચી જવાનું એકલા નહીં જોબરી જવાનું એકલા નહીં ઝાપટી જવાનું આજે જુઓ બધા પુણ્ય કર્યું પુણ્ય તો કાયમ કરવાનું હોય દાન તો કાયમ દેવાનું હોય પણ મકર સંક્રાંતિ જે છે એનું જે દાન છે ને 1 રૂપિયાનું કરોડો સમાન દાન છે આજ તો ગાયું ખાઈ નહીં આજ એટલું બધું અને આપણે તો સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં બધે સમગ્ર ભારતમાં રાજસ્થાનમાં બધે ગૌશાળાઓ છે આપણે ગામડે ગામડે આપણા યુવાનો જુઓ બેન્ડ વાજા વગાડીને પણ ગૌશાળાનું ભરણ પોષણ કરે છે બધા દાન આપે છે ઈ એક આનંદ છે એટલે મારે તમારી સામે જે વાતો કરવી છે મને જે યાદ આવશે આપને સંભળાવીશ કે દાતારે સ્વરદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માપ ગંગે ઉપતિને પાવન કરતી પાર્વતીના પતિ ખોળ લે તમે ગુણોનો પતિ જાપની જપે જપીને સતી આરતી રોજ ઉતરતી સોમનાથ મહાદેવ આજ આપણે જઈ પણ સોમનાથના દર્શન કરીએ એ પહેલા હમીરસિંહ ગોહિલની પ્રતિમા આવે એની મૂર્તિ આવે એક મેણાને ખાતા ખાલી મેણું લાગ્યું એમને ખબર નહોતી કે સોમનાથ ઉપર હુમલો થઈ રહ્યો છે અને મેણું માર્યું હમીરસિંહ ગોહિલે ભગવાન ભોળાનાથના શરણોમાં પોતાનું માથું આપી દીધું બોલાવા
સોમનાથ સોમનાથ આઝાદી પછી જે એક આવ્યો સપૂત ને સન્માન છે. આમ હમીરસિંહજીએ પોતાનું વર્ષો પહેલા બલિદાન આપ્યું અને આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ લઈ અને નક્કી કર્યું કે મહાદેવનું ભવ્ય જ્યાં સુધી મંદિર ન થાય ને ત્યાં સુધી મને જરાય શાંતિ ન થાય. એ મહાદેવ આન બાન શાન સ્વાભિમાન સરદાર કહું. हमारा दिलजीत गढ़वी लखे आन बान शान स्वाभिमान सरदार कहूं वीर गुजरात वारो सबसे सवायो है. सत्याग्रही शुद्ध साचो कीनो नहीं काम काचो तर्क तपासो तो झूठ ना जनायो है. आंधी समान गांधी आयो अंग्रेज परे. केवी रीते आयो? आंधी समान गांधी आयो अंग्रेज परे. साथ सरदार ही सुनामी बनी छायो है. अरे अखंड भारत एक मंत्र है महान जाका दिल जीत हिंद हित दिल में समायो है. ऐथी तिरंगा आज तन वंदन नजारो वाचे वंदन नजारो डोंगा साहब भाई भाई हमारा विठल भाई तुम्हारे आया हमारा सहकारी ना प्रमुख वर्षों सुधी रिया हमारा विठल भाई कुमार दीकरी हमारे दीकरी आया है गोपाल भाई हाँ भाई हाँ हमारे चारणिया में हिम्मत आपने तो दर्शन कर्या रवराई में नागस पातळ तू धरगंबर नाथ सुरंदर बाई में निकाल दिगंबर ना ठाईगंबर सासई सायर पेड़ समे हमारे रवेची मानु जे मंदिर छे ने एमा चार फळा छे चामुंडा रवराय महमाय અને હિંગળાજ બિરાજ્યો છે. લેવા હોય તો આમ લઈ લેજો એક આરે લઈ લેજો એક આરે અહીંયા આવીને લઈ લેજો એને આપી દેજો તમે. એ રવરાઈ માનું મંદિર જે છે એની સામે એક્ઝેક્ટ અમારે શામજીભાઈ ઠુમર શામજી બાપા હમણાં જ દુનિયામાંથી જેને વિદાય લીધી એમના દીકરા વલ્લભભાઈ એ વલ્લભભાઈ પણ દેવલોક પાયમાં એમનો મોટો પરિવાર છે. પણ એ રવેચી માના મંદિરની સામે એમનું જે મકાન છે એમનું જે ઘર છે 35 વર્ષ પહેલા ચારણિયામાંથી સુરત ગયા. અત્યારે સુરતમાં 1 2 3 માં નંબર આવ્યો. આ ગોપાલ નમકીન આપણે કેમ ગૌરવ લઈ શકીએ આપણે કેમ આલિદ્રા ટેક્સટાઇલ અમારે એવી તો કેટલી બધી કંપનીઓ છે. આ ભગવતીનો આ મહાદેવનો આ ભગવાનનો પ્રતાપ છે અને તો આપી શકાય ને હોય તો કઈક અપાય. અટાણે જો ગાડીમાં આપણે જાતા હોય ને આપણે દઈએ માણા આપે શૈલેષભાઈ ગોયલ સાહેબ માણા આપે પણ ઓને 10 રૂપિયા આમ કાચ આપણે ખોલીને આપણે બિસ્કિટનું પેકેટ આપીને બિસ્કિટનું પેકેટ નથી લેતા રોકડા આપો. મેં કીધું આને ખાઈ તો થાય ખવાતા નથી આને જોઈ છે તો ખાવા માટે ને ખાવા પહેરવા માટે રહેવા માટે જોઈ છે ને પણ આનો મોહ એટલો બધો છે. પણ ઈ સમૃદ્ધિ જ્યારે ભગવાન આપે અને દાતારી જ્યારે માણા કરે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને 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 ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ઘબરાવાનું 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 ઘાયલ કરવાનું અને ગાવાનું. ઘાયલ કરવું ગમે ઘાયલ થાવું ન ગમે. ડોક્ટર ઇન્જેક્શન ભરે ને તો કેટલા રાડે રાડ થઈ જાય
પણ મારી નથી નાખવો, તને ઇન્જેક્શન હાજો થવાનું દેવાનો છે. હું કાયમ હમણાં કહું છું કે બાળકોને બહુ કોમળ નો બનાવતા, હાવ કોમળ નો બનાવતા. જરાક પડી જાય ને તો બાળક ના રોવે એટલું તો એને માં રોવે. એને જરાક પડવા દ્યો, લાગવા દ્યો, છોલાવા દ્યો, થોડોક મજબૂત બનશે અને કાંઈ ન થાય. ભગવાનના આપેલા હો, ધ્યાન રાખવું જરૂરી છે, પણ હાવ કોમળ ના બનાવી દેવા. હા, ઘોડે ચડવાનું, મૂછેતાનું, ખવડાવવાનું, ગાવાનું, વીરતાનું, ભૂખવાનું, વીર થવાનું, મહારથી વિધવા વણવાનું, રણ ચડવાનું, નામરદાનું કામ નથી, નામરદાનું કામ નથી, નામરદાનું કામ નથી. જો દુનિયામાં જેટલા યુદ્ધ થયા છે ને, વિશ્વના ઇતિહાસ તપાસી લેજો. દુનિયામાં જેટલા યુદ્ધ થયા છે ને, ઈ કાં પાણી પીવા માટે થયા છે ને કાં પાણી રાખવા માટે થયા. કાં પાણી પીવા માટેના યુદ્ધ થયા અને કાં પાણી રાખવા માટેના યુદ્ધ થયા. આપણે જુઓ ભાઈ, જેતપુર નું પાણી છે એ ઓઈલા કે અમે પોરબંદર નાખી. પોરબંદર વાળા કે આયા ઈ સિલિકોટ કે હું સિલિકોન સિલિકેટ. બે દી હું ગયો તો આ પ્રિન્ટિંગ પ્રેસ માં, હું 2 દી ગયો તો ખાલી. સરસ. પાણી કાં પાણી પીવા માટે ને કાં પાણી રાખવા માટેના, પણ જેટલા પાણી પીવા માટે યુદ્ધ નથી થયા ને એટલા પાણી રાખવાના યુદ્ધ થયા છે. મારી કાઠિયાવાડમાં કોક દી આપણા પ્રદેશનું નામ તો સુરતમાં, મુંબઈમાં સીધા ઓળખી જાય કાઠિયાવાડી કે હા, કે તો આ કાંઈક ખરીદ છે, આ કઈ ખર્ચો કરશે. ગમે રાજ્યમાં તમે જાઓ ને, કાઠિયાવાડીનું નામ પડે કે આ વાપરશે કઈ. ખાય અને ખવડાવી શકે ને ખાઈ શકે. ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય, બોરિંગ થઈને ભભૂતિયા ખાય ન હોકે, ખવડાવી ન હોકે. પેલાના જમાનામાં દાટી દેતા માયા, પછી બીજી ત્રીજી પેઢીને કોકને મળે, કા વેસી નાખે ઓલાના ભાઈ હોય તેને મળે. જેતપુર એ ભલ ગયો નિજ ઓરડે જણ પ્રિયાય પર હાસ્યા કર્યું. પોઢેલ ચાંપ પારણે જણ પર વસ્તર ધર્યું. વેદ જીભ કરડી મરી જને સ્વર્ગવાસમાં હયમ દેશની યાર રમણી, અમ દેશની યાર રમણી, અમર જૈનતી આસમાન અમર જૈનતી આસમાન. હવે હા ગડિયાની મહેર કરી દે, નામડિયાની ત્રાટ હિરણને બાસ સિંગારો ધરો જગા દે, ધરો ધરો ધરો. જય ખોડિયાર. આયા કાગવડ
કે માનું મંદિર છે જગદંબાનું. હું મંદિર બન્યા પછી ગોપાલભાઈ દર્શન કરવા માટે ગયો, માતાજીની સ્તુતિ કરી, પૂજારીને મોજ આવી. ત્યાં ઓળખાણ આપવાનું ન હોય હું આ છું હું આ છું, પગે લાગો, ઓળખી જાય તો ઠીક છે. અમિતાભ બચ્ચન ને ગણાય ન ઓળખતા. દર્શન કર્યા, સ્તુતિ કરી, પૂજારીએ મને શ્રીફળ આપ્યું અને ચૂંદડી આપી. શૈલેષભાઈ બોલચાલ બ્રેજા મેં લીધેલી નવી, ત્યારે બ્રેજામાં આગલા ખાનામાં શ્રીફળ અને ચૂંદડી મૂકી દીધું. 7 વર્ષ સુધી એવું ને એવું શ્રીફળ રહ્યું, હજી શ્રીફળ પડ્યું છે મારી પાસે એવું ને. આમ સ્તુતિ કરી અને બહાર નીકળો ને, ચારણની નેહડાની જોગમાં એવું નાની નાની દીકરીઓ સામે આમ આવી. આનાથી મોટો પરચો બીજો કેવો હોય શકે? બરાબર ગુણ કટું હું કાગડિયાની મહેર કરી દે મામડિયાની કાટ ઘેરને વાત યારો ધરો ધરો ધરો. બઢિયા ના અચ્છા હે ના. તમારી યાર જોડાઈ રહેવા માટે હો. હિન્દી બિંદી ઠપકારી, એકાદ સ્પેલિંગ આવડતો હોય ઈ બોલી, કોઈ એકડાથી વધુ આવડતું નથી. પણ જોને મત દરિયા તોફાનમાં અને કોઈના હયારીએ નહીં હાથ. એને કેજો કેજો માં ખોડિયાર ને જય ખોડિયાર, જય ઉમૈયા. મંદિર નવા, મૂર્તિ નવી, પૂજારી નવા નવા હોય, પણ એમાં દેવ તત્વ જૂના જૂના જૂના. એને કેજો કેજો માં ખોડિયાર ને. પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે, वो तो एक बार याद करे. जलना में जनकार करे तू, निर्मा गहरा नाद करे तू, तरवर में तू तलियो तू छो, फागण में भोरमियो तू छो, के सूड़ा निकलियो तू छो. भाई पण खूब सारू बोले. વાયુ રૂપે વિચરે વનમાં દાનતમાં ઘરમાં ધન ધનમાં ગાજે વર્ષા મેહ ગગનમાં નાહત જ્વાલા હોય અગનમાં લગની હોય તો હોય લગનમાં પેટી તું હરગે પાતાળે પેટી તું હરગે પાતાળે ભુવન તળે તું નજરે ભાવે ખોડલ તારાથી સુણ કકડે જય ખોડિયા. ખોડલ તારાથી સુણ કકડે ગિરનારો મૂળમાંથી ગગડે टूटे गोरम पीठा थाई कड़ाका भूमंडल में थाई पड़ाका सेसा संदल वळवा लागे. सेसा संदल वळवा लागे, लावारस मुकलवा लागे. मेर करे तो कोई मरे नहीं, भूंडा डगला कोई भरे नहीं, गड्डियों का कंकास करे नहीं, वगर जोतू कोई वेर करे नहीं. जो आमा दाद बापूए कीधुं के वगर जोतू कोई वेर करे. જોતું હોય જરૂર પડી હોય ક્યાં લડી લેજો, રડી લેજો, વઢી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશો માં. જુઓ દિવાળીની રાતે માણાને કઈક નોખા વિચાર આવે. સવારે ઓલા ભાઈને આપણે બોલાવતા નથી ને, કઈક વાંધો પડ્યો ને, સવારે એને મળી લેવું છે, જય માતાજી કરી લેવા છે, રામ રામ કરી લેવા, સામેથી મળી લેવું. દિવાળીની રાતે આવા વિચાર આવે, માહોલ પ્રમાણે વિચાર આવે. ઉતાહણીની રાતે કઈક નોખા વિચાર આવે, પકડી લેવો,
પાડી દેવો. 5 વીઘા ભલે ઓછી થઈ જાય, 10 વીઘા ભલે એલા ભલે રહી કાંઈ મારશે કાંઈ મારશે. એ બોલું કોર્ટમાં જાય ખર્ચો થઈ જાય. એના કરતા સમાધાન જેવી યોગની ભાષામાં ધ્યાન, ધારણા, સમાધિ અને પછી સમાધાન. જો સમાધાન થઈ જાય ને એક થાળે પડી જાય. કોઈ પણ વસ્તુનું સમાધાન થાય ને, આપણું સામાન્ય વ્યવહારિક સમાધાન થાય ને તો અહીં થાળે પડી જાય. લગ્નમાં થાય એવું થોડું ટાણે ટાણે જ થાય. આપજો સમય થાય. ગામડાની ચૂંટણી હોય ને તઈ ટાણે જ થાય. અમથા 24 કલાક હારે રહેતા હોય ઈ નહીં હો, ઈ વાત નહીં. આ થોડું ખોલ, આ બાજુનું ખોલજો, દૂર પડે છે. હા વાહ. માણસ છે ને ફળની આશા રાખે, હનુમાન નો રાખે, ભગવાન નો રાખે. એને તમે જળ ચડાવો ન ચડાવો એની હારે લેવા દેવાના. જળ છે ને આપણે ચડાવીને ભોળાના આત્મ શાંતિ મળે છે આપણને. બીલીપત્ર આપણે ચડાવીએ, એકાદું ચડાવવું બહુ, પછી આખું હરોળી નો નાખવું. તમે 1 લાખ ચડાવો કે 1 ચડાવો, ગણાય તો વેલા વેલા ઊંચી પૂગી જાય. બીજો આવે કે આમાં તો હવે ઉપર જવાય એમ નથી, ચડે પડે. બીલીમાં કાંટા હોય ને. 1 પુષ્પ 1 બીલીપત્ર 1 લોટા જલ કી ધાર. 1 જળનો લોટો તમે ચડાવો. જ્ઞાતિ આપણી ઘણી બધી છે પણ જ્ઞાતિ નહીં. આપણે બધા સનાતની હિન્દુ ભાઈઓ છીએ, આપણે સનાતની ભારતીયો છીએ. સનાતની અને કદાચ બીજા કોઈ ધર્મ ન હોય, મુસ્લિમ હોય કે કોઈ પણ હોય, તો એ બધા ભારતીયો છે. બધા ભારતીય છે બધા. આપણી પરંપરા હવ પોતપોતાનો ધર્મ. ભગવાન કૃષ્ણએ કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. કનૈયો કૃષ્ણ જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે છે. ભજે વૃજેક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સુભક્ત ચિત્ત રંજનમ સદેવ નંદ નંદનમ સુપુચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદવે. ગાંધીજીએ કીધું, ગાંધીજી રાષ્ટ્રપિતા અને ખૂબ એમણે બીજા કેટલાય બલિદાનો આપ્યા. ગાંધીજીએ કીધું કે એક કોક મારે, કોક એક મારે ને તો બીજો ગાલ ધરવું. હવે નીકળી ગયું એમ નો હાલે. બાપુ એમ બાપુ હાવ એમ ન હોય. થોડુંક રાખો, થોડુંક રાખો. ગાંધી મહાન છે. સરદાર વલ્લભભાઈ છે, એને શરણે અમથા થોડા થયા હોય. આ તો બધા રાજકીય પક્ષ કહે ને એમ આપણે ન માની લેવાનું કે સરદાર આરે અન્યાય થયો, અન્યાય. ના ના, એવું કાંઈ નથી. બધું એનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે તમને. કેવો મહાપુરુષ, લોહ પુરુષ. એના દીકરી મણિબેન, આ દેશની દીકરીઓ કેવી હોય. મણિબેને પોતાના બાપની સેવા કરવા માટે આજીવન લગ્ન ન કર્યા. સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન. હાટલામાં થીગડું જોયું મહાદેવભાઈ દેસાઈએ કે કોઈએ પૂછ્યું કે મણિબેન તમારા બાપ, તમારા પિતાજી છે સરદાર છે, ઈ તો નાયબ વડાપ્રધાન છે, ગૃહપ્રધાન છે ભારતના, અને આ હાડીમાં તમે થીગડું આપ્યું. મણિબેને કીધું કે મારો બાપ ક્યાં કાંઈ કમાય છે. મહર કર્યું. મજા. બહુ દાંત બહુ કાઢતા ગાંધીજી, સરદાર ને બધા. ખાલી ગંભીર ને ગંભીર તો ન હોય ને. એ કે મારો બાપ ક્યાં કાંઈ કમાય છે. એટલે સરદારે કીધું કે હા હું ક્યાં કાંઈ કમાઉં. પોતાના પરિવારને બોલાવીને કીધું કે મારા નામ ઉપર જો હિન્દુસ્તાનના એક પણ પાંચિયાનો દુરુપયોગ કર્યો ને એટલે મને મજા નહીં આવે. પોતાના પરિવારને કીધું. આ નિષ્ઠા. વંદે માતરમ માતરમ
વંદે માતરમ માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામનમ કોમલમ સસ્ય શ્યામલમ કોમલમ માતરમ માતરમ વંદે માતરમ. મહારાણા પ્રતાપ જેવા, શિવાજી મહારાજ જેવા, સરદાર જેવા, ગાંધી જેવા. આપણે 2-4 દિવસ પહેલા ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બન્યું, એની વર્ષગાંઠ હતી, વાર્ષિક ઉત્સવ હતો. રામ, આ દેશનો આદર્શ રામ છે. રામાયણ એટલે જતું કરવું, રામાયણ એટલે જતું કરવું. મહાભારત એટલે જોઈ લેવું. કાકો જોઈ લેવા માંગે, જોઈ લેવો છે ટાણું આવવા દે ને દીકરા. હકીકતની બધી વાતો છે. ટાણું આવે તો એ માણા મુકતો નથી. વેર ભાવ અહીંયા હોય, ગાંઠું બધી વેરની જે ગ્રંથિઓ છે ને અહીંયા હોય. આ બહુ દુખે માણા સ્મશાને જાય ને, અગ્નિ સંસ્કાર આપે ને, પછી ડાયા માણા ગામડામાં હોય ને એના છોકરાને બોલાવે કે હાલે બરોબર હરખું નું હાલતું હોય ને કે હાલે તુંબલામ માર, તુંબલામ માર. આ તાળું પણ તોડવું પડે, કારણ કે અહીંયા ભર્યું હોય બધું, હારે લઈ જાય, પાછા હોટ લઈને આવ્યો. એવા મહાપુરુષોને જો હું તમે યાદ કરતા હોય, મને ભાઈ મહારાણા પ્રતાપનું અમારા વાળા સાહેબ કીધું, શિવાજી મહારાજ જો કેવા ગીતો આપણા નગર ઓલું આપણે ગાય હાસ્યમાં કહીએ છે ને કે બેન હાલડું ગાતા હતા, તો છોકરો હુઈ ગયો કે કેમ, એ કે ખોટું સાંભળવું એના કરતા હુઈ જવું હું ખોટું એમ. એ મનમાં તો એવું નક્કી કર્યું હશે ને. જો જન્મ જન્મ કે દખ બિસરાવે. હનુમાન ચાલીસા તમે બાળકને સંભળાવો, નાનું બાળક હોય ઘડીક રોવે, ઘડીક દાંત કાઢે, ઘડીક રોવે, ઘડીક દાંત કાઢે. આનું કારણ એ છે કે આગલા ભવનું દુઃખ જ્યારે સાંભળે ત્યારે રોવે છે. પછી આપણે ગામડામાં કે પહુડા રોવડાવે છે, દેવતાઓ રોવડાવે છે, પરીઓ એને દેખાય છે, સ્વર્ગ એને દેખાય છે. ઘડીક રોવે ને ઘડીક દાંત કાઢે, પણ આગલા ભવનું સુખ જ્યારે સાંભળે ત્યારે દાંત કાઢે છે, અને દુઃખ જ્યારે આવે ત્યારે એ રોવે છે. એટલે આ ખાલી એને હનુમાન ચાલીસા સંભળાવી દો ને તો જન્મ જન્મ કે દખ બિસરાવે. અને આપણો એવો અનુભવ છે ભાઈ. પણ જો ને આંખ ભલે નો આવડે, અનની તો ગણિત નો ગાડીયો, પણ અનેક અનેક અક્ષર મોકલે. એ જોને રીજે રોકડિયો કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેહલોક જાગર, રામ દૂત અતુલિત બલદામ, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર, મહાવીર વિક્રમ बजरंगी कुमत निवार सुमत के संग कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंजित केसा। आ जुओ 25 वर्षे आया हनुमान चालीसा हूँ गाई गयो तेदी मने हनुमान एक वस्तु मने बधु आवडे छंदो ने बधु आवडे मने अचरज थाती थी કે મને હનુમાન ચાલીસા કંઠસ્થ કેમ નહીં પણ આયા પ્રોગ્રામ માં આવ્યો ને ઈ તેદી મે હનુમાન ચાલીસા કંઠસ્થ લગભગ ગાઈ હતી ત્યારે મારે જોવું પડતું અને હવાર સુધી આનંદ કર્યો હતો અહીંથી સીધો બનાસકાંઠા કાર્યક્રમ મારો હતો। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દેહલોક જાગર
बजरंग बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण निराज सुबेसा कानन कुंडल कुंचित केशा हाथ बाज मोत जाम विराजे कांधे मूंद जने मूसाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी नट चातुर राम काज कर दे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता मन वसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे आ बधी हनुमान चालीसा तो लगभग कोई न आवड़तु बने नहीं घणा एम के आखी नो गाय घणा एम के भजन आखू नो गायु पण अत्यारे आ बधु थोडું 5-7 કલાકાર હોય સમય ઓછો હોય એટલે બધું ધીરે ધીરે આવડતું બધું હોય અને બધું નોય આવડતું બધું હોય નોય આવડતું એટલે એને કેમ પૂગું લેડ હલ્દી મેદાન લેડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાંગ હલ સાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતા વિના કપના મનાણ માડ્યા લેડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાંગ હલ સાહી મોગલોની ફોજ માથે લેડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાંગ હલ સાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતા વિના કપના મનાણ માડ્યા ये बात लेड हल्दी मैदान में यवनोनी फौज हम वारवान हल साही मोगलोनी फौज में एकलो त्राटी कोराण मट कोंगे तभी न तो पुनः मनान मांडा तो पुनः मनान मांडा राजपूती फौज में तो लेड और बंक महादेव नामदारी महादेव 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 हम स्ट्रेट हाथ करो तो स्ट्रेट सीधा હું કાયમ કહું છું કે 2 મિનિટ જો આપણે સીધો હાથ ન રાખી શકતા હોય તો ભારતના સૈનિકો હિમાલયના ખોપરા ઉપર માઈનસ કેટલી બધી ડિગ્રીઓમાં 50-50 કિલો શસ્ત્ર સરંજામ ખંભે લઈ અને હિન્દુસ્તાનની રક્ષા કરતા છે વિચાર તો કરો ઈ કેટલો સંઘર્ષ અને કેટલું એનું બલિદાન હશે તો લેડનાર મક મહાદેવ નામધારી મહાદેવ 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 घेरी रण संग तारे दाना रण मध धरी ताज के राखी निशान नाना धरी तलवार महाराणा वारी गारी मान हविथिय मुगलोनी माथे दलमान हविथिय मुगलोनी माथे दलमान मुग हविथिय मुगलोनी माथे दलमान मुग हविथिय मुगलोनी माथे दलमान हाय 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 अमजू તમારે વાળા સાહેબ હેમભાઈ મને કે હરીશદાનભાઈ પુરસ્કાર હું લેહો મેં કીધું કહું કે તમારી રીતે દેવો ચોખવટ કરવી હતી પ્રમાણે કરી મને કે તમે આપણે અમારે તો વડિયા અમારે એમના તમારે ચાપરાજભાઈ ગીડા ના બધા નાતા તારો છો બધા મેં કીધું ચોખવટ કરવી છે તો મેળ પાછો તમને એમ થાય હો લે વાહ તમારી રીતે પાખડી દેહો ફૂલ તો